સંજેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ફેરિયાઓનો આતંક. ચાંદી ધોવાના બહાને આદિવાસી વિસ્તારોમાં બિહારી ફેરિયાઓ ભોળી પ્રજાને છેતરી રહ્યા છે. મળતી માહિતી મુજબ સંજેલી તાલુકાની અંદર તકડા મોડી ગામની અંદર પલાસ ભીખાભાઈ માવજીભાઈના ઘરેથી બિહારી ફેરિયાઓએ ચાંદી ધોળાવવા માટે આપી હતી. માવજીભાઈ આ બિહારી પર શંકા જતા ચાંદી 500 ગ્રામને બદલે 100 ગ્રામ ચાંદી કેમિકલવાળા પદાર્થોથી ઓગાળી અને બિહારી ફેરિયાએ ધોળા દિવસે સફળ ઓપરેશન બહાર પાડ્યું. આખરે ચાંદી ધોળનાર વ્યક્તિ પર શંકા જતા પલાસ ભીખાભાઈ માવજીભાઈ તાત્કાલિક ધોરણે બિહારી ફેરિયાઓને પકડી સંજેલી પોલીસ સ્ટેશન હવાલે કરવામાં આવ્યા. સંજેલી પોલીસે બિહારી ફેરિયાની પૂછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ક્યાં સુધી આવી અક્ષર અજ્ઞાની અને જ્ઞાન વગરની પબ્લિક લૂંટાતી રહેશે. कहाँ से हो? बिहार से। यहाँ क्या करने के लिए आए थे? घूमने के लिए आते हैं? घूमने के लिए आते हैं, नहीं मालूम होता है। घूमने के लिए आए थे यहाँ पे। धंधा नहीं करते। तो क्या करने के लिए आए थे? अब नहीं करेंगे सर, हैं? अब नहीं करेंगे। तो आपने इसको क्यों पकड़ा? आप क्या करते थे? मैं नौकरी करता हूँ तो રિપોર્ટર વિજય ચરપોટ, સંજેલી.